જ્યારે તંત્ર સુધી નથી પહોંચતો સામાન્ય લોકોનો અવાજ, સામાન્ય લોકોની તકલીફોની જ્યારે તંત્ર નથી લેતું કોઈ દરકાર, ત્યારે તંત્રનો કાન આંબળવા માટે હંમેશા હાજર હોય છે અર્બન ગુજરાત. જી હાં, આણંદના આ લાંભવેલ બાકરોલ પાછળનો જે વૈષ્ણવ ટાઉનશીપનો રસ્તો છે, આસપાસમાં 10થી વધુ સોસાયટી છે. લોકો આવી પારાવાર તકલીફોનો સામનો કરે છે. લોકોએ અનેક વખત રજૂઆતો કરી, પણ આણંદ મહાનગરપાલિકા તો તેના નિજાનંદમાં જાણે મદમસ્ત હતી. પણ જ્યારે અર્બન ગુજરાતની ટીમ આ વિસ્તારમાં પહોંચી, આ વિસ્તારના લોકોની સમસ્યા જાણી, આ વિસ્તારના લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ જે રજૂ કર્યો ધારદાર અહેવાલ, માત્ર 24 કલાકમાં મહાનગરપાલિકાના તંત્રને દોડવું પડ્યું, પાણીનો નિકાલ કરવો પડ્યો. અહીં જે કુંડી તૂટી ગયેલી હતી તેનું રિપેરિંગ કામ કરવું પડ્યું, અહીં જે ખાડો પડ્યો હતો તેનું રિપેરિંગ કામ પણ કરવું પડ્યું. ત્યારે અર્બન ગુજરાતના ધારદાર અહેવાલની અસર તો પહોંચી છે, પણ અહીં સવાલ એ છે, પણ શું તંત્રનો કાન આંબળવામાં આવે ત્યારબાદ જ તંત્ર જાગે? સામાન્ય લોકોનો કોઈ અવાજ જ નથી? એ સવાલ કાયમ માટે અહીં સવાલ બનીને રહી જાય છે.